ખૂબ જ ટ્રાફિક છે જોરદાર. આપણે લગભગ 10 કિલોમીટર કાપતા આપણને લગભગ ઓછામાં ઓછી 3 થી 4 કલાક થઈ. એકદમ વિશાળ જગ્યા અને ભાઈ જે મેનેજ કર્યું છે ને એ પણ ખરેખર જબરજસ્ત મેનેજ કરેલ છે. મિત્રો હવે આપણે જવાનું છે તુલસી શ્યામ પરબ અને ઘણી જગ્યાએ જવાનું છે. ખરેખર જવાનું નક્કી નહોતું, પણ હવે એમાં એવું હતું કે ભાઈ ઘણા બધા રાતના 1 વાગે ઓચિંતાનું નક્કી કર્યું. 1 વાગ્યાથી નીકળ્યા અમે જામનગરથી. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પરબધામ સતદેવીદાસ અને અમરદેવીદાસ. તો મિત્રો નાસ્તો કર્યો પણ ખરેખર એટલી બધી મજા ન આવી. એકદમ ગાઢ જંગલ. નમસ્કાર મિત્રો, હું છું મયુર ઓડેદાને. ફરી એક વખત આપણે ફરવા માટે પહોંચી ગયા હતા. ઘણા સમય પછી ભાઈ આપણે લોંગ વિડીયો બનાવી છીએ, વ્લોગ બનાવી છીએ, બરાબર છે. 7મ 8મ હતી ને ભાઈ ઘણા બધા મિત્રો કહેતા હાલો ફરવા જાય, અને અત્યારે ફરવા જઈ જઈએ આપણે. અને અત્યારે આપણે એકચ્યુઅલી નક્કી તો નથી કે ક્યાં ફરવા જવું છે, પણ રખડતા રખડતા અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાગવડ ખોડલ ધામ. અત્યારે વગર 5 વાગ્યા છે અને મંદિર ખુલી ગયું છે, તો દર્શન કરવા જઈએ છીએ. હું છે ને મારા બીજા મિત્ર એક રવિભાઈ છે આપણી સાથે. અમુક ટીમ છે, હજી ટીમ પાછળ રહી ગઈ છે, તો આવે છે. વિડીયોમાં બની રહેજો, ખૂબ જ મજા આવવાની છે. મિત્રો ખરેખર અદ્ભુત મંદિર, એકદમ વિશાળ જગ્યામાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર. અને આપણે દર્શન કર્યા ને ભાઈ આરતીનો પણ આપણે લાભ લીધો. ખરેખર એકવાર આવવા જેવું છે, કારણ કે એકદમ વિશાળ જગ્યા અને ભાઈ જે મેનેજ કર્યું છે ને એ પણ ખરેખર જબરજસ્ત મેનેજ કરેલ છે. મિત્રો હવે આપણે જવાનું છે તુલસી શ્યામ પરબ અને ઘણી જગ્યાએ જવાનું છે. ખરેખર જવાનું નક્કી નહોતું, પણ હવે એમાં એવું હતું કે ભાઈ ઘણા બધા રાતના 1 વાગે ઓચિંતાનું નક્કી કર્યું. 1 વાગ્યાથી નીકળ્યા અમે જામનગરથી. અને એક મિત્રને લેવા માટે અમે ગયા હતા રાજકોટ. એક જજ સાહેબ છે અમારા ખાસ મિત્ર, એને લેવા માટે રાજકોટ ગયા. અને રાજકોટથી અત્યારે આપણે આવ્યા છીએ કાગવડ. અને કાગવડથી હવે આપણે જાય છીએ તુલસી શ્યામ, ધારી, પરબ, ઘણું બધું જોવાનું છે. આ વખતે કંઈ અલગ જ રૂટ પકડ્યો છે. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પરબધામ સતદેવીદાસ અને અમરદેવીદાસની સમાધિ આવેલી છે. અને ખૂબ જ જોરદાર મંદિર છે. તમે પાછળ જોવો અત્યારે મારી બેક સાઈડમાં તમે જોઈ શકો છો કે ખરેખર અદ્ભુત મંદિર છે, જોવા જેવું છે. તો મિત્રો એકવાર જરૂર આવજો. અમે તમને મુલાકાત લીધી અને ભાઈ ખરેખર ખૂબ જ મજા આવી છે. હિન્દવા પીરની પણ અહીંયા છે ને સમાધિ છે, તો ખરેખર આવજો એકવાર. ખરેખર જોરદાર જગ્યા છે. મહાકાલ અમરનાથ દેવ અર્પણ મિત્રો ફાઇનલી પરબ વાવડી પહોંચી ગયા હતા. પરબધામના આપણે દર્શન કરીને હવે આપણે ભૂખ લાગી ગઈ, તો ભાઈ ખરેખર કંઈક જોરદાર નાસ્તો કરીએ. તો મિત્રો નાસ્તો કર્યો પણ ખરેખર એટલી બધી મજા ન આવી, બહુ સંતોષકારક ન મળ્યું. હજી અહીંથી 100 કિલોમીટર જવાનું છે આપણે તુલસી શ્યામને. ભાઈ જામનગરથી કાલના આપણે લગભગ એના પરમદીથી ટ્રાવેલિંગ કરીને થાકી ગયા છીએ, છતાં પણ હજી હોવાનો ટાઈમ નથી મળ્યો અને હોવાનો મોકો નથી મળ્યો. તો હજી 100 કિલોમીટર બાકી છે ને આપણે જવાનું છે તુલસી શ્યામને. ખરેખર હજી રસ્તો પણ ખૂબ જ અઘરો છે. રસ્તો એટલો બધો સારો નથી ને ભાઈ, બફારો પણ બહુ છે ને ભાઈ, વરસાદ જેવું લાગે છે પણ વરસાદ આવતો નથી. જોઈએ હવે કેવી શું થાય. મિત્રો આપણે પહોંચી ગયા હતા ગોરવી મોગલમાના મંદિરે, જે ગોરવીવાળા ગામ છે, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ, ત્યાં આવેલું છે. ખરેખર સુંદર મજાનું જે છે આખું મોગલ માતાજીનું મંદિર છે અને વર્ષો જૂનું મંદિર છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે. તો એકવાર તો તમે અહીંયા આવો ને તો અહીંયા પણ એકવાર જરૂર મુલાકાત લેજો. તો ભાઈ આ મોટું ગ્રાઉન્ડ છે બારે, મોગલ માતાજીનું એકદમ પૌરાણિક મંદિર છે. ને આવું અત્યારથી ચાલુ થઈ ગયું ને પકાર આવવાના. બપોરના વાગ્યા હતા 1:30 ને આપણે ભાઈ ફૂલ ભૂખ લાગી હતી ને અહીંયા જમવા આવ્યા હતા ગીર વન ભોજનમાં. જયમાં ને ભાઈ
સારું હતું, એટલું બધું વખાણવા લાયક નહોતું પણ આયલું અત્યારે કામ ચલાવ સારું હતું. એકદમ ગાઢ જંગલ, ગીરનું જંગલ જાય છે ત્યાં તુલસી શ્યામ ભાઈ જોરદાર એકદમ ગાઢ જંગલ આવી ગયું છે. કઈ ગાડીની એન્ટ્રી કરવાની છે અને 3 કિલોમીટર સુધીની લાઈન છે. આવું છે ને મિત્રો ફાઇનલી તુલસી શ્યામ પહોંચી ગયા ને લગભગ 1 કલાક જેટલો ટાઈમ લાગ્યો આપણે દર્શન કરતા ને ખૂબ જ ટ્રાફિક છે જોરદાર. આપણે લગભગ 10 કિલોમીટર કાપતા આપણને લગભગ ઓછામાં ઓછી 3 થી 4 કલાક થઈ ગયા. વિચાર કરો કે કેટલો ટ્રાફિક હશે. હજી આપણે તો સાસણ ને ગીર ને બધું ફરવાનું છે એ તો અલગ. ભાઈ જોરદાર વરસાદ આવે છે, ખતરનાક ને મુસળધાર. લગભગ છેલ્લા 3 કલાક ત્યાં કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને જો આગળ કઈ દેખાતું નહીં એટલો વરસાદ આવે છે.